પહેલા અમદાવાદ પોલીસે માત્ર સુરક્ષા બંદોબસ્ત જ નહીં પરંતુ ગુનાહિત તત્વો પર પણ કડક નજર રાખી છે। પોલીસે હિસ્ટ્રીશીટરો, બુટલેગરો, જુગારીઓ, એનડીપીએસ કેસના આરોપીઓ તેમજ કોમી માનસિકતા ધરાવતા લોકોને પોલીસ સ્ટેશન બોલાવી તેમને કડક ચેતવણી આપી છે। દરિયાપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં પોલીસે આવા અસામાજિક તત્વોને હાજર કરાવીને તેમની સાથે ખાસ બેઠક યોજી હતી। પોલીસે આ તમામને કાયદાનું પાલન કરવા, રથયાત્રા દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા અને શહેરની શાંતિ જાળવવામાં પોલીસને સહકાર આપવાના શપથ પણ લેવડાવ્યા છે। રથયાત્રા પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાં આવી પ્રિવેન્ટિવ કાર્યવાહી સતત ચાલુ રહેશે। પોલીસે હિસ્ટ્રીશીટરો અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા લોકો પર નજર રાખવા માટે વિશેષ ટીમો પણ તૈનાત કરી દીધી છે। રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે હેતુથી દરિયાપુર પોલીસ સ્ટેશનમાં જે અગાઉના ગુનામાં પકડાયેલા આરોપીઓ હોય, એચએસ, એમસીઆર કે જેમણે પ્રોપર્ટી ઓફેન્સ અને બોડી ઓફેન્સ રિલેટેડ અગાઉ કોઈ ગુના કરેલ હોય, આ સિવાય એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીઓ હોય, આ તમામ કે જેઓ અત્યારે બેલ ઉપર અથવા તો સજા ભોગવી અને વિસ્તારમાં હાજર હોય તેવા તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને તેમને કાયદામાં રહી અને જે વિસ્તાર છે એમાં અન્ય આવી કોઈપણ પ્રવૃત્તિમાં ફરીથી ન સંડોવાય તથા એવી કોઈપણ કૃત્ય ન કરે કે જેનાથી સામાન્ય પ્રજાને અને આસપાસના રહીશોને કોઈપણ તકલીફ થાય તે અંગે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ છે અને એમને શપથ લેવડાવવામાં આવેલ છે કે આ રીતની કોઈપણ પ્રવૃત્તિમાં તેઓ ફરીથી ન જોડાય અને વિસ્તારમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થા નોર્મલ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવેલ હતી।